આપડા મિત્રો ઓફ રોડિંગ માં આવી ગયા છે તો ટ્રેક્ટર 1000 જેટલું થાય એ જો મિત્રો દોડિયા ને હાવ કાબા કાઢી નાખ્યા લાગે ભાઈ વધવા તો ને કોઈ નહીં મારે કાળા કાચ વાળી ગાડી આવી જશે બે હાથે વેણેરા ને તો નેક્સ્ટ નહીં જો ખાલી આપડા બાજુ ખાલી પોચ જોડીએ લઈને તો ખાલી બટાકા વેણેરા જય બાની ટક્કરમાં કોઈ બાની ટક્કરમાં કમેન્ટ કરજો ખાલી અમે આવશું હરીફાઈ કરવા માટે બાની પિક્ચર લઈને મિત્રો નર્મદા કેનાલ નું પાણી આવી ગયું। હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી દયાથી બધા મજામાં દસો તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે નવા દિવસની એક નવી શરૂઆત થઈ ગઈ છે। તો પહેલાં તમને બટાકા બતાવી દઉં તો જો મિત્રો આ છે આપણા બટાકા અને પેલો ભાઈ આપણે આવી રહ્યું છીએ આપણે કોમે જવાનું છે। તો મિત્રો આજે જવાનું છે આપણે પેલા બગલા જેવા બા કહેતા હતા તેમના અહીંયા બટાકા વેણવા ફરીથી અભી મજા આયેગા ના ભીડો ફરીથી ઓર્ડર આવ્યો છે એટલે ફરીથી આજ બટાકા વેણવા જવાનું છે। તો મિત્રો અમે 6 થી 7 જણા જવાના છે। તો આપણે ટ્રેક્ટરે આવી ગયું છે આપણા રવાભાઈ બ્લોગરે આવી ગયા છે પેલી બાજુ કુંભોભાઈ બેઠા છે અને આપણા વિશાલભાઈ। તો મિત્રો અમે અહીંયાથી તો 4 જણા જરા છે અને એક ભાઈ ગામમાંથી અને બીજા બધા અહીંયાથી કોક સેટિંગ થયું છે એમ કોક કરી અને બીજા બધાને હારે જવાનું છે। તો મિત્રો આજે ફૂલ મસ્તી આવી જાય જેમ કે બગલાવાળા બા જોડે જવાનું છે। भारी मिस्टेक हो गया सर। તો મિત્રો જો અવાર અમને યાર બોલતા નહીં આવડતું ગુંભો ભાઈ યાર હવા માંડ્યા છે। ટ્રેક્ટર બેક્ટર તૈયાર થઈ ગયું છે ને ડ્રાઈવર છે આપણા ગુંભો ભાઈ તું ફોન કરજે કરવો હોય જો મિત્રો આપણે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ગુંભો ભાઈ બેઠા છે। તો મિત્રો અમારી સાથે જોડાઈ રહેજો ચલો આપણે જઈએ બગલાવાળા બા જોડે પછી મજા આવી જાય ચલો ચલાવીએ ફાઇનલી મિત્રો આપણે રોડ ઉપર હવે ચડી ગયા છીએ અને આપણે ભોભો ડ્રાઈવર છે અમને સારી બીક લાગે છે નવા ડ્રાઈવર છે એટલે વાત તો સહી હે અને આ બાજુ કોઈ આવતું નહીં સાધન બધાને જોઈ લઈએ પહેલાં કોઈ આવતું નહીં હવે જવા દઈએ। તો ફાઇનલી મિત્રો આપણે પોકવા આવી ગયા છે અને આ બાજુથી આ સાઈડ વળી જાવ એટલે આવી જાય ખેતર અને અમે દુકાને લેવા ઊભા હતા પડે કે નહીં બધું ભૂખ લાગે એટલે ખાવા તો જોવે। તો મિત્રો અમારા રવાભાઈ બેઠા છે જેটা તમે જોઈ શકો છો। તો કેવું છે રવાભાઈ આપણે હવે કેટલું જવાનું ખબર છે 2 અને 1 કિલોમીટર જવાનું છે કોને મિત્રો હવે આપણે પોકવાની તૈયારી છે। તો મિત્રો તમે વિડીયોમાં જોડાઈ રહેજો પોકવાની તૈયારી છે પોકી જાય એટલી વાર મિત્રો આપણે ઓફ રોડિંગ માં આવી ગયા છે અને ટ્રેક્ટર તો આગળથી 1000 ટાઈમ થઈ ગયું છે તો मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को। પાછળ મોડ તો વધારે થઈ ગયા એના કારણે કેટલા બધા બેઠા તો ખાલી આપડા મિત્રો ઓફ રોડિંગ માં આવી ગયા છે તો ટ્રેક્ટર 1000 જેટલું થાય જો મિત્રો ખાલી ટ્રેક્ટર 1000 થાય તમને બતાવું મિત્રો વજન પાછળ વધી ગયો એના કારણે ટ્રેક્ટર જેટલું ઉડે પેલી બાજુ તલાય છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ખેતરમાં આપણે રંગઈના આપણે જે બગલા જેવા બા હતા ને એમના वो આડું કરતા હતા તમે તો જો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે આર્યા બટાકા કાઢવાના છે આર્યા બતાવી દીધું તમને આ બટાકા જુઓ અમે મોણ થોડું વાઢ્યા વગર પડ્યું છે મોણ તો મિત્રો ચાલે વાઢા ના થઈ હવે આપણા બગલા જેવા બા આબાની તૈયારી છે ના ના હોય મેલવાના છે પેલી બાજના કાઢવાના છે અહીંયા લઈ રે તું તાર આપણે કુએ લઈ રે કુએ મિત્રો હવે તૈયારી છે આપણે શેઠ આવે એટલે ચાલુ કરી દઈએ જે પેલા ખતરનાક કોકડી કહેતા હતા ને બીજા શેઠ આબાના છે ये क्या बात करता है यार બટાકા કાઢવા તો મિત્રો આપણે હવે હાલ તો બટાકા નહીં કાઢવાના હજુ પેલા બોણ ભેગું કરવું પડશે જેમ કે બાપો એકલા હતા એટલે બોણ નહીં ભેગું કર્યું 2 ટકા જેવું કરીને મળ્યું છે। તો આપણે પહેલાં સૌ પ્રથમ બોણ ભેગું કરીને થોડું તો કરેલું પડ્યું છે બીજું આપણે કરી ના પેલી બાજુ કોક રવા ભાઈ ઊંધા પડીને કોક વતાવેરા છે આપણે જોતા પાછું વતાવે છે કોક સારું હોત ખાતા વગે
તો આ બાજુ તો બાજરી ઉજીજી લાગે. શું રવા ભાઈ બાજરી શાક શું છે? બાજરી છે એવું છે. તો મિત્રો આપણે હજુ બટાકાનું ઠકાણું નહીં, તો બાજરી ઉજી દીધો बात तो सही है. તો ખાલી બાજરી. આપડા રવા ભાઈ તમારે કોઈ કેવું છે? ના ના હો આપણે જો બાજરી હતી ને એના કરતી હોય થોડી આછી પહેરી છે ને આપણે તો બરોબર ની કાહરી પહેરી છે. એકદમ કર્યો 4 વીઘામાં 8 થેલીઓ પહેરી નાખી. એવું છે એમ? પૂરેપૂરું દોઢ થેલી ના આવે? હે? દોઢ થેલી જ ના આવે? ના ના પણ અમે થોડી કાહરી પહેરી ગઈ પણ તો આછી થઈ ગઈ છે. કોઈ વાંધો નહીં. ફાઇનલી મિત્રો આપણે બગલા જેવા બા આવી ગયા છે. જુઓ તમે પેલા જાયરા બા, આમ તાકો કે બા, આમ કરો કોઈ. તારે બા છે મિત્રો આપણા બગલા જેવા. બા તમે કશું કોમ તો કર્યું નહીં યાર, બોન તો ભેગું અમારે કરવું પડશે હોય એવા. મિત્રો ચલો બોન ભેગું કઈ આખા બારનું પેલા પછી બીજી બધી વાત. ये बड़ी अच्छी बात कही आप. તો ફાઇનલી મિત્રો આપણે બોણ ભેગું કરતા હતા ને, તો બોણ તો ભેગું કરી રહ્યા છે. અને આ બાજુ મોસમ કાઢવાનું ટ્રેક્ટરને ચાલુ છે. આ બાજુ બટાકા જુઓ, બટાકા મિત્રો હારા નીકળે. તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો, જોઈ લો મિત્રો. યાડા જેવા છે. बात तो सही है. તો મિત્રો આપણા નવા સબસ્ક્રાઈબર આવી ગયા છે, જોઈ શકો છો તમે. પેલી બાજુ 2 જણા ઊભા છે. આજ તો મિત્રો 8 જણા લગભગ ભેગા છે. અમે 8 થયા, કેટલા થયા લ્યા? 8 જણા થઈ ગયા. પેલી બાજુ બગલા જેવા બા મથેરા છે. એટલે પટી ગયો હવે તો યાર. અરે આપણા નવા સબસ્ક્રાઈબર કોઈ કેવું છે મિત્ર તારે? મિત્રો હવે આપણે ચાલુ કરો બટાકા વેણવાનું. ભગવાન માતાજીનું નામ લઈને સારું, એટલે સારું નામ લેજો. આ બાજુ શેઠ આપણે બટાકા ઘાટેરા છે. હવે ભાઈ ચાલુ કર્યું, આપણે ચાલુ કરી દે ચેડીને ચેડે. તો ફાઇનલી મિત્રો આપણે પેલી બાજુની મોસમ વેણી નાખી છે ને હવે પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ છે. એ બાજુ વેણવા જરા અમારા અશ્વિનભાઈ. મિત્રો હવે ચલો પેલી બાજુ જઈને તમને મળીએ. એ બાજુ તો સારા બટાકા નીકળે એવું લાગે. તો જો મિત્રો આપણે આવી ગયા છે શેઠા બાજુ, અને આ બાજુ બટાકા તો સારા નીકળે. જુઓ અમારા રવા બધો ઢાકો કરવા મંડી પડ્યા. જો કીધું ખાલી માલ ચો નીકળે, ચો નીકળે રવા ભાઈ માલ કમ્પ્લેટ. ચલો મિત્ર તો આપણે વેણવા માંડો. ટ્રેક્ટર પેલી બાદ ચાલુ છે. અમારા અશ્વિનભાઈએ કોમે લાજી ગયા છો, અમી લાજી છે ચેડીને ચેડે. ફાઇનલી મિત્રો આપણે બટાકા કાઢવાનું ચાલુ થઈ ગયું છે. અને બટાકા તો બહારનો બહુ મસ્ત નીકળ્યા. બહાર રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા છે. તો બટાકા તમને બતાવી દીધો, મસ્ત બટાકા નીકળી ગયા. તો મિત્રો ખાલી બટાકા પેલી બાજુ ટ્રેક્ટરના થોડા પટ્ટા ઉતરી ગયા છે, એટલે એ બાદ ટ્રેક્ટર બંધ કરીશું. થોડું વિડીયો બનાવવા મિત્રો ટ્રેક્ટરના પટ્ટા ઉતરી ગયા. બોલો. તો જુઓ મિત્રો બટાકા કેવું મસ્ત ને. બા સાઈ ગયો છે. બા સાપી બેસી ગયા. બગલા જેવા બા સાપી વેરા છે. લાવડો લાવો મને આલો પી. અમારા વિશાલ ભાઈ ચા તરેડવા માંડ્યા છે. હવે વિશાલ હવે આપણે ઢગો થઈ ગયો છે. અને હવે કોમે લાગી ગયો. આ બાજુ કંપો બટાકા વેણી રહ્યા છે, આ બાજુ બટાકા ઘાટેરા છે. બટાકા તો મિત્રો બહુ સરસ નીકળે, પણ થોડો એસ્કેપ નીકળે એવું લાગે. થોડું જોઈ લો તમે. જે ઓલ લઈને જતા ઓલ પટાઈ દીધી અને ઢગો કઈ નાખ્યું છે. આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે. અમે એ પણ પંપ કરવાનું ચાલુ જ છે. તો પાણી આવી ગયું છે આપણે અશ્વિનભાઈ લઈને. તો પાણી પી લઈએ પછી બીજી વાત. બાર માલ જેવો નીકળે તો ખાલી બારને માલ. એક નંબર માલ નીકળે. આપણા કુંભોભાઈ સ્ટોરી મૂકી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં. જો ખાલી વેણ તો થાકે ને એવો હશે માલ. પેલી બાજુ ચાલુ છે કામકાજ, આ બાજુ ચાલુ છે. પેલી બાજુ બાજરી વાયેલી છે ને આપણે બતાવી તમને એ નહીં જ. ને મિત્રો ભૂખલાજી છે. 11 વાગ્યા 11 વાગી ગયા. તો જો પેલા
બે મિત્રો એ બાજુ કામ ચાલુ છે. અમારે માં ડીગર બગડ્યું છે તો એ બટાક જ નતા મોટાકો થઈ જશે મોટો બધો. બે બંકા વેણા છે મારા બેટા ઊંધા પડી પડી. આપણે ચાલુ કરે ને કે આપણા પર રિસીબળ છે બા તો ખાલી કેટલી તો ઉતાવળ દે ભાઈ. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना મિત્રો જો આપણે મોસમ બાજુ આવી ગયા છે. બટાકા આ બાજુ હારા હારા નીકળે છે. જો અમારા આસિંગભાઈ બેઠા છે, અમારા નેના ભાઈ વિશાલભાઈ, અમારા રવાભાઈ કેવા બટાકા નીકળે મારા ભાઈ. સાચી ગયા તો બરાબર. बस हवा निकल गई સાચી ગયા. જો મિત્રો આ બાજુ ગોળીઓ છે વધારે કેમ કે સોયો છે ને એના કારણે. માલ તો પેલી બાજુ નીકળે, માલ પેલી બાજુ નીકળે. તો જુઓ મિત્રો આપણા અશોકભાઈ શેઠ બગડ્યા હતા એ દોડિયાની હાલત કેવી કઈ છે જુઓ. જો મિત્રો દોડિયાને હાવ કાબા કાઢી નાખ્યા લાગે. તો ફાઇનલી મિત્રો આપણે જે ઓલ લઈને આવ્યા હતા જે ઓલ પટી ગઈ છે જો હવે શેઠે પટી જશે. આ બાજુ છે વાઇટ, આ બાજુ છે ટેબો નાખવાનું ચાલુ જ છે. બીજી ઓલ લેશે પછી હવે તરત 11 સાડા 11 થઈ જાય એટલે ફટોફટ પટાઈ નાખે જેટલું કાઢેલું પડ્યું બધું. તો મિત્રો 11 ઉપર થઈ ગયું છે અને હવે તાપ પડવા માંડ્યો છે, ફાટી જાય બટાકા તપવા માંડ્યા છે. તો હવે 2-3 ઓલું જેવું છે એટલું વેણી અને પછી બીજી વાત કરો. પેલી બધું મસ્તી કરે છે આપણા બા કોકે. રોટલાની કેમ થવા છે? હા હા રોટલા ખવડાવો. રોટલા ખવડાવવાના છે. કમાવાનું કે હારા છે બા તો હવે કંટાળ્યા લાગે બરાબર ના. બાને બટાકા વેચીને ફોર્ચ્યુનર લેવડાવી છે. ये बड़ी अच्छी बात कही आप. લાવી છે ને બા ગાડી? લાવી છે સરકાર નહીં આપણે બટાકા ઘણા થયા છે. પેલી બાજુ રવો ભાઈ એકલા મંડ્યા છે, આપણે 2 ઓલ લઈને જરા પેલી બાજુ 3 જે 2 ઓલ એ બાજુ પડી છે. તો મિત્રો પટવાની તૈયારી જ છે અને 11:30 ઉપર થઈ ગયું છે તો 12 વાગવામાં વાર નહીં અને ત્યાં ઘડી પટી જાય ખરી. આપણે ફાઇનલી મિત્રો આપણે જે ઓલ લાઈન ચાલુ કરી દીધું એ ઓલ પટી ગઈ છે ને હવે એક આપણે સરસ કામ કરી રહ્યા છો. આપણા કુંભોબા બોન ટોચી રહ્યા છે તગા ઉપર બટાકા તપે ના એના માટે બોન ટોચી દેવું પડે. હવે આપણે જઈશું ખાવાની થોડી વાર છે તો ઘડી ટકા ટોચ્યા વગર પડ્યા 3 ટકા ટોચીને પછી ખાવા જવાનું છે. આ બાજુ બા વેણા થાય એકલા, આપણે બાને વેણા આવા ત્યાં ઘડી આપણો ભાઈ બોન ટોચી દે ટકા ઉપર જેથી ટકા બકા તડકો પડે ને તપે નહીં, બટાકા બગડવાની કોઈ શક્યતા જ ના રહે. જોઈ શકો છો મિત્રો આ બાજુ ઝેણ નીકળે તો ચલો આપણે થોડું બાને વેણાઈ દો. ये बड़ी अच्छी बात कही आप. તો ફાઇનલી મિત્રો આપણે 12:15 જેવું થઈ ગયું છે અને હવે જરા આપણે ખાવા માટે અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો આપણે તો ઘરે ખાવા જતા નહીં, ડાયરેક્ટ ખેતરમાં મંગાવી દો પછી ખાવાની મજા આવી જાય. ખાવાની બહુ જ મજા આવી જાય. જો મિત્રો આ છે સેતુડી મસ્ત, પેલા રવા ભાઈ ખાટલો લઈને આવે આરામ કરવા માટે. જો મિત્રો સેતુડો છે મસ્ત મસ્ત આવ્યા તો ખાલી સેતુડો જેવા સેતુ મસ્ત લે. તો મિત્રો ખાલી સોયો તમે જુઓ આરામ કરવાની કેવી મજા આવી જાય છે. સરસ તમે જો મજા આવી જાય. હવે ખાલી 3 કલાક આરામ કરવાનો પણ એવી મજા આવી જાય ને મસ્ત મજા આવી જાય. મિત્રો હવે ખાઈ બહીને પછી આપણે મળીએ તમને. ફાઇનલી મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છે બધા લોકો, તમે જોઈ શકો છો. જો જમવા મિત્રો દાલ છે અને રોટલા છે. પેલી બાજુ આપણે બગલા જેવા બા બેઠા છે. બા કેવું છે?
બા હવે દાળ લીધી છે. બા હવે ડાલ લેરા છે. ચમ બા આટલું મોડા મોડા મોડું તો આ તો કોમમાં એવું થઈ જાય ને. એવું તો આપણા રવાભાઈ બ્લોગર બેઠા છે, આ બાજુ આપણા આમિરભાઈ. તો મિત્રો ચલો ખાઈને પછી તમને મળીએ. A few moments later. ફાઇનલી મિત્રો હવે આપણે વાગી ગયા છીએ અઢી અને આપણે કોમ ચાલુ કરી દીધું છે આપણે બગડા જેવા બાનું. તો જો મિત્રો પેલી બાજુ આપણા બા મથી ગયા છે, આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે અને બટાકા તો મિત્રો હારા ને આગળ તમે જોઈ શકો છો ઓળામ. આ બાજુ આપણા માણસો પણ આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે. જો મિત્રો બટાકા તો બહુ સારા ને આગળ રહો. પેલી બાજુ બા છે બગલા જેવા આપણે જોતા જ છીએ. આપણા કુંભો બા તૈયાર થઈ ગયા છે. તો મિત્ર આ બાજુ આપણે કામ સ્ટાર્ટ થઈ ગયું છે બટાકા વણવાનું ફરીથી. આપણે દોડીઓ લઈને આવી ગયા, આપણે ચાલુ કરી ગયા. તો મિત્રો આપણે બા ચા લઈને આવી ગયા છે. તો આપણા બા છે પડે બા આવ્યું હવે બા તો મિત્રો આપણે નાસ્તો કરાવે, પડેકન બળેકન બધું ખવડાવે. ઈજ બોલાવે પડા બોલાવો તમે તાર કે પાછા પડવાનું જ નહીં. હેડો હેડો છોકરા, ભૈયા વધવા તો તેને કોઈ નહીં. ये क्या बात करता है यार? હેડજો 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 આવી તો બધા આપણે માણસો આવી ગયા છે ચા પીવા માટે. બાના અહીંયા આવે મિત્રો ત્યાં જલસા જ હોય છે. બા ચાના બંધણી થી ચાલો લીધી. એવું છે બા આપણા ચાના બંધણી છે એટલે હવની પેલા બા લઈ રે. A tiny blue speck, adrift in the vast cosmic ocean, shaped by the dance of asteroids. Our whole existence. તો આપણે જે ઓલ લીધી હતી એ ઓલ લઈને આવી ગયા છે. તો આપણી ઓલમાં આપણા બા અને આપણે બીજી ઓલ લઈ લીધી છે. આપણે બે જણા જ છીએ ઓલમાં, બગલા જેવા બા અને હું. પેલી બાજુ છે આપણા માણસો એ બધું મોચમ ઘટવાનું ચાલુ છે કટારાવાળી. તો આ નવી ઓલ લઈ લીધી છે, ફટોફટ ઓલ પકાડી અને ત્રીજા નંબરની ઓલ લઈ લઈએ. તો આ બધા મિત્રો છે એ બધા કોલંબો છે, એને ડાયરેક્ટ કટર ભરવાનો છે ને આપણે ચાલુ કરશું પેલી બાજુ જઈ અને ખ્યાતિના કાઢવાનો. કટારો રહી ગયો થોડો, એ કાઢવાનો બાકી રહી ગયો. આ બાજુ આપણા બાનું જીરું છે, હારી જીરું. જીરું મિત્રો આપણે રાતના વાટવા બાંધે તો એનો પણ વિડીયો આવી જશે, તો તમે જોઈ લેજો. ચલો મિત્રો આપણે ઓલ પાડવાનું ચાલુ કરી દઈએ. ફાઇનલી મિત્રો આપણે જે પેલી ઓલ લીધી હતી છેલ્લી ઓલ, તો આ બાજના મિત્રો બટાકા બધા પટી ગયા છે અને આપણે ઓલ પતાવી નાખી છે. આપણા બા ઉભા છે જુઓ, બાન બે દોડિયા ઉપાડા રહ્યા છે, બાની મદદ કરા આજ તો. ये बड़ी अच्छी बात कही आप. તો આ બાજુ મિત્રો આપણે કોલંબો છે, તમને જે પેલા આગળના વિડીયો મેં બતાવી દીધું. તો આ બાજના કોલંબો છે. હવે પેલી બાજુ ટ્રેક્ટર હેડેરું હતું, એ બાજુ આપણે જવાનું છે બટાકા વેણવા. એ બાજુ ખ્યાતિ છે, આ બાજુ કોલંબો છે. ચલો પેલી બાજુ જતા રહીએ. આપણે રવા ભણી શું કરે પેલા જોઈ લઈએ આપણે. તો જો મિત્રો આ બાજુ આપણે આવી ગયા છે અને આ બાજુ બટાકા બહુ સરસ નીકળી ગયા છે. આપણે રવાભાઈ વખાણ કરતા હતા. બહુ મિત્રો જગ્યા નહીં, જો જગ્યા ખાલી તો ખાલી. જો મિત્રો ખાલી બાના બટાકા દો, બાના બટાકા કેવો નીકળે રવા બટાકા. કાળા કાચવાળી આવી જાય, આવી જાય ને આવી જાય. થોડું રહી ગયું આપણા શેઠ આપણા શેઠ એમ કહેતા છે કે આ બાજુ વધારે બટાકા નીકળે એટલે વેણવા વાળું કોઈ નહીં, એટલે હાલ આપણે કાઢવા જ નહીં. કેમ કે કોઈ વેણવા જ નહીં જાય લગભગ. વેણવા વાળા ઓછા થાય મિત્રો આજે. બટાકા નીકળે તો ભર ફૂલ થોડી નાખે એવા બટાકા નીકળે બાને. બારે કાળા કાચવાળી ગાડી આવી જાય. ये बड़ी अच्छी बात कही आप. તો
જો મિત્રો તમારે આ બટાકા નીકળતો ને તો કમેન્ટ કરજો પાછા. અમારે તો નીકળે બાના જબરદસ્ત. બાના નસીબ એવો છે એટલે નીકળે. આપણે કરમ ફંડેલો છે એટલે खोपड़ी तोड़ साले. તો હાલે આવી ગયા છે મિત્રો. હવે પાણી પીવા પાણી પી પછી જઈએ. ચાંદના મતતા હતા ઊંધા પડી તો આવડો ઢગલો થયો છે. હજુ એને આવડો ઢગો કર્યો છે. પેલી બાજુ ચાલુ છે વેણવાનું. આપણે બા આવેરા છે આ બાજુ. તળા માર કામ ચાલુ છે મિત્રો. 4 વાગવા આવ્યા છે. બાકો કેવું તમારે? બાને હવે પાણી પીવું છે. હા પાણી પીને ચાલુ કરો. ચાલુ કરો પછી હા. બેહો વિહમો કોને જતા રહેશો હમણાં મત તમે? ના, ના, નહીં જતા રહો. નહીં જવા દે, હા? નહીં જવા દે? હાઉ. હા બેહો બેહો વિહમો કહો. હવે આપણે બોલે થઈ જાઓ. આટલા 6 ઓળા જેવું બાકી રહેજુ ખાલી. આટલેથી મોટી આટલા ઓળા બાકી એ બધું નીકળી ગયું. તો મિત્રો આપણે બાને બટાકા નીકળે ને એક નંબર ખાલી. આમ ઓળા જો ભરચક છે ખાલી ફૂલ. ભરચક ઓળા છે ભરચક. વેણતો કંટાળા વેણતો બે આખી વેણી તો નેકતો નહીં. જો બા બે હાથે વેણે ને તો નેકતા નહીં. જો ખાલી बात तो सही है. કેવા વેણે રે બા વેણે છે હું પાડું છું. ये बड़ी अच्छी बात कही आप. જો ખાલી ચાલુ ને ચાલુ જ છે કામકાજ. જો ખાલી ઓળા આપણે મિત્રો જે પેલી ઓલો લીધી હતી એ ઓલ લઈને આવી ગયા છે આ બાજુ. અને આપણા બાજુ ખાલી 5 જોડીએ લઈને તો ખાલી બટાકા વેણેરા છે. ये क्या बात करता है यार. શું કહો બા? કોઈ છે બાની ટક્કરમાં? કોઈ બાની ટક્કરમાં હોય કમેન્ટ કરજો ખાલી. અમે આવશું હરીફાઈ કરવા માટે બાની પિક્ચર લઈને. बात तो सही है. कर मेरे को जानता नहीं है ये. આપણે બધા છે ને 5 જોડીએ તો ગણાય તું 1 2 અને 3 તો ખાલી પડ્યા છે ખાલી. એટલી રફતાર બાની છે ખાલી જોડિયા વેણવા. અલ્યા બટાકા ગણવાની. પેલી બાજુ તો આપણા મિત્રો આરામ કરી રહ્યા છે. મારા બેટા ઘોઘા ઘટાયા મને તો ફેટ ઘટાઈ નાખે મારા બેટાની ફેટ આજ. अच्छा हमको सिखा रिया है. ચલો આજ મિત્રો ચેડે પડ્યા હતા અમે એટલે હજુ આગળ થવાનું છે મેં. તો ફાઇનલી મિત્રો આપણે છેલ્લી ઓલ રહી છે અને બા અને રવો ભાઈ વેણી રહ્યા છે. જો મિત્રો જતા રહ્યા હતા. ક્યાં ગયા હતા? જોઈ ગયા નહીં યાર. अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. જો આ આપણા મોટા બ્લોગર બની ગયા છે. જો નાડું તો બાર લબડી ગયું છે. જો મિત્રો તો આજે બગલા બા ને રોમ રોમ કહીને હવે નીકળી જવાનું છે. 6:30 થઈ ગયા છે. તો હવે તો મિત્રો થોડું મોડું થઈ ગયું છે. ચાલે પણ એ તો આપણા ઘરના જ છે બા. તો બા મિત્રો કોક કહે રહ્યા છે. બોલો બા. હા, બાને ખૂબ મદદ કરી મજૂરીઓની. હા તો મિત્રો અમારે હવે મજૂરિયા હોતા જ નહીં. હવે ઘરના જોઈને કામ કરતા હોય છે. અમારે બાને છોકરા બની ગયા તો જો ચલા 5 જણા છોકરા જ છે ખાલી. જો મિત્રો હવે આટલું બાકી છે. એક ટગો બાકી છે ને પેલી બાજુ આપણે કુંભાભાઈ ઢોચી રહ્યા છે. આપણે હવે જઈશું ઘરે. ચલો પેલા થોડું વેણાઈ દે પછી બીજી વાત. તો ફાઇનલી મિત્રો આપણે બધું કામકાજ પટી ગયું છે. ઢગા ઢોકવાનું પટી ગયું છે. આપણે જોઈ લો. અને છેલ્લા એક ટગો બાકી રહ્યો. એક ટગો ચલો બાકી રહ્યો. બીજું બધું મિત્રો પટી ગયું. મોસમને બધું પટી ગયું છે. તો બા ને હવે છેલ્લા રોમ રોમ કહી દઈએ. બા આવજો. એ હા રોડો અમે આવા તારો મિત્રો કાલની પમદા પાસે. देखो मित्रों नर्मदा केनाल નું પાણી આવી ગયું. આ બાજુ નર્મદા કેનલ નું પાણી આવી ગયું મિત્રો. આ બાજુ આ બાજુ આ ડુવા જેવા રેતમાં હેઠળ રાધો ખાલી.
ફાઇનલી મિત્રો આપણે જે દુકાને સવારે ઉભા હતા એ દુકાને પાછા આવી ગયા છે. બટેકા લઈ લીધા છે કારણ કે ભૂખ લાગી છે. 7 વાગવા આવ્યા છે. ભૂખ લાગી ડબલ લાગી. અમારા વિશાલભાઈ ખાવા બેસી ગયા તો જો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છો આપણા ખેતરમાં. તો મિત્રો આજ તો આપણે 7 વાગી ગયા છે. બહુ મોડું થઈ ગયું યાર. આ ગુંડા બનેગા રે તું. તો જો મિત્રો આવું તો કામ થવાનું જ છે, કામ કરતું રહેવાનું જ છે. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. એક નવા બ્લોગ સાથે કાલે નવા ફરીથી આપણે મળીશું. જય માતાજી.